પણ ચર્ચાની શરૂઆત કરીએ, મહેમાનોનું આપને ઇન્ટ્રોડક્શન કરાવીએ પહેલા એક્ઝિટ પોલ શું કહે છે એના ઉપર પણ એક નજર કરવી જરૂરી છે, કારણ કે જેટલા પણ એક્ઝિટ પોલ છે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી એનડીએની સરકાર બનતી બતાવી રહ્યા છે। એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે દેશની અંદર ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। જવાહરલાલ નહેરુ અત્યાર સુધી એકમાત્ર પ્રધાનમંત્રી કે જેમણે 3 વખત શપથ લીધા હોય અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત શપથ લેવા જઈ રહ્યા છે વડાપ્રધાન પદના અને રેકોર્ડની બરાબરી કરવા જઈ રહ્યા છે। એની સાથે ઘણા બધા રેકોર્ડ તૂટે છે, પણ સૌથી પહેલા એક્ઝિટ પોલના આંકડા ઉપર મારે નજર કરવી છે કે કયા એક્ઝિટ પોલ આપને બતાવવા છે કે કયા એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે। ઇન્ડિયા ટુડે અને એક્સિસ માય ઇન્ડિયા એનડીએને 361 થી 401, इंडिया गठबंधन ने 361 થી 166 एग्जिट पोल अलग अलग अमे आपने बतावी रहा छीए। जे पी मार्कना आ एग्जिट पोल है 359 થી 154, एनडीए इंडिया 154 અને अदर्स એટલે કે અન્યને 30 આપી રહ્યા છે। इंडिया टीवीना एग्जिट पोल है जे भारतीय जनता पार्टीए नारो आप्यो હતો अबकी बार 400 पार ए सार्थक थतो अहींया આગળ आ एग्जिट पोलनी अंदर इंडिया टीवीना देखाई રહ્યો છે। એની સાથે જ આ પી માર્કના જે હમણાં જ અમે આપને બતાવ્યા એબીપીસી વોટર છે 353 થી 383 બતાવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને એટલે કે એનડીએ ને। इंडिया गठबंधन ने 152 થી 182। न्यूज 24 टुडेज चाणक्यना जे पोल है ये कही रहा है कि 400 एनडीए ने मळी शके छे, 107 यूपी एटले के इंडिया गठबंधन ने मळी शके छे। आ अलग अलग एक्जिट पोल्स है। आ डी डायनामिक्स 371 एटले जेटला पण एक्जिट पोल्स है ये एक्जिट पोल्स कही रहा है कि हाँ आ वखते 350 पार तो एनडीए गठबंधन जई रह्યું છે। પણ સામે કોંગ્રેસની પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે કે ઇન્ડિયા શાઇનિંગ જેવું આ વખતે પણ થઈ શકે છે, 2004 નું રિપીટેશન થઈ શકે છે। પણ એ બધા વચ્ચે એક ઈચ્છા એ પણ છે આપને એ જણાવવાની કે 2019 ની અંદર જ્યારે આ એક્ઝિટ પોલ્સ આવ્યા હતા એ એક્ઝિટ પોલ શું કહેતા હતા। એક્સિસ માય ઇન્ડિયાના એક્ઝિટ પોલ કહેતા હતા કે એનડીએને 365 મળશે, યુપીએને 108 મળશે અને અન્યને 111 મળશે। એબીપીના પોલ એવું કહેતા હતા। 2019ના પોલ હું આપને કહી રહ્યો છું, એ પછી પરિણામની પણ આપણને પરિણામની તો જો કે આપણને ખબર છે, પણ એબીપીના પોલ એવું 2019માં એવું કહેતા હતા કે 267 એનડીએને મળશે, 127 યુપીએને મળશે। ઇન્ડિયા ટીવીના પોલ એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી એનડીએને 300, યુપીએને 120। ચાણક્યએ બતાવ્યું હતું 350 एनडीए ने, यूपीए ने 95, सी वोटरे 305 एनडीए ने અને यूपीए ने 124 बताव्યું હતું અને જે પરિણામ આવ્યું હતું એ પરિણામ હતું 303 અને यूपीए ने 52 આ પરિણામ આવ્યું હતું। એટલે જે એક્ઝિટ પોલ હતા એની ઘણી નજીકના પરિણામો આવ્યા હતા। આ એક્ઝિટ પોલ 2019ના જે અમે આપને બતાવી રહ્યા છીએ 352 ઇન્ડિયા ટુડે માય એક્સિસ જે એક્ઝિટ પોલ હમણાં જ મેં આપને કહ્યા એ પ્રમાણેના એક્ઝિટ પોલ આવી રહ્યા છે અને જે પરિણામ આવ્યું હતું 303 બીજેપીને મળી હતી, 303 બીજેપી અને એનડીએ 300 ની 350 ઉપર। એટલે જે એક્ઝિટ પોલ હતા એ ઘણા નજીક હતા ઇન્ડિયા ટુડે એક્સિસના, એ એક્ઝિટ પોલ ઘણા નજીક હતા। એટલે હવે આ વખતે શું થાય છે 4 તારીખે સૌની નજર એના ઉપર લાગેલી છે કે શું 4 તારીખે પણ આ એક્ઝિટ પોલ પ્રમાણેના પરિણામ આવે છે। 400 પારનો જે નારો છે 370 એટલે કે 370 ભારતીય જનતા પાર્ટી, 400 પાર એ એનડીએ ગઠબંધન, તો એ થઈ શકે છે કે કેમ? કોંગ્રેસનો પણ સામે દાવો એવો છે કે કોંગ્રેસ કહી રહી છે કે ભાઈ 140 થી 150 ની વચ્ચે એનડીએ ગઠબંધન સમેટાઈ જવાનું છે। રાહુલ ગાંધીએ ખુદ આ દાવો કર્યો હતો 5મા ચરણ વખતે। અમિત શાહે કહ્યું હતું કે અમે 350 પાર તો હવે થઈ જ ગયા છીએ, હવે 400 પાર બાકીના બે જે તબક્કા છે મતદાનના એની અંદર હવે અમે બે ફેઝની અંદર 400 પાર થઈ જવાના છીએ। પણ ખેર ગુજરાતની પણ વાત કરી લઈએ કે ગુજરાતના એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે, કારણ કે ગુજરાતની અંદર છેલ્લા 2 ટર્મથી 2014, 2019 એમાં ક્લીન સ્વીપ છે, પણ આ વખતના કેટલાક એક્ઝિટ પોલ ચોંકાવનારા છે। અને આજ બાબતે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રમણલાલ વોરા આપણી સાથે છે। કોંગ્રેસમાંથી કિરીનભાઈ બેંકર છે। થોડી જ વારની અંદર લલિતભાઈ કગથરા કોંગ્રેસમાંથી જોડાશે અને અમરેલીથી ભરતભાઈ સુતરિયા પણ જોડાશે, થોડી વારની અંદર આપણી સાથે જોડાશે। અચ્છા, સૌથી પહેલા તો રમણલાલ આપની સાથે વાત કરવી છે। રમણભાઈ, આપણે જે ચર્ચાઓ થઈ રહી છે એક્ઝિટ પોલ, મેં હમણાં જ કહ્યું છે એ પ્રમાણે કે 2019ના એક્ઝિટ પોલ અને અત્યારના એના 2019ના પરિણામ, તો માય ઇન્ડિયા એક્સિસ એના ઘણા ખૂબ નજીકના પરિણામો આવ્યા હતા અને આ વખતે પણ જો માય ઇન્ડિયા એક્સિસના આંકડા આપણે જોઈએ તો 401 ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા એના 401 સુધીના આંકડા એ બતાવે છે। નુપુરભાઈ, આમાં વિષય એવો છે કે જેના તરફી એક્ઝિટ પોલ હોય એ બધા રાજી થાય
અને જેના વિરોધમાં હોય બધા કે નહીં આ એક્ઝિટ પોલ બરાબર નથી, આમ નથી. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. રાઈટ. જ્યાં સુધી અત્યાર સુધીના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના જે આવે છે એ પ્રમાણે લગભગ ભારતીય જનતા પાર્ટી એ એની ઈચ્છા પ્રમાણેનું પરિણામ મળતું હોય એવું બધા લોકોનું કહેવું છે. મારો મૂળ વિષય એટલો છે કે જ્યારે અમે આ એક્ઝિટ પોલની આજે આપણે વાત કરીએ છીએ, એમાં 1 વર્ષ પહેલાંના અમારા આ ફિગરો છે. એ વખતથી અમે જે તૈયારી કરતા હોઈએ છીએ, કઈ સીટ ઉપર કોણ હશે, કેમ હશે, એની શું નબળાઈઓ છે, અને જે નબળી સીટો છે એના ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. અને એના કારણે મેં 370 પ્લસ 400 પાર એ નારો જે મેં આપ્યો હતો, અને એ નારા પ્રમાણે અત્યારે જે એક્ઝિટ પોલ બતાવે છે, મને લાગે છે કે એક્ઝિટ પોલ કરતાં પણ અમે થોડાક આગળ વધીશું. એમાં કંઈ અતિશયોક્તિ મને દેખાતી નથી. ચલો, એ તો 4 તારીખે ખબર પડશે. પણ આપણે કહ્યું કે 1 વર્ષથી અમે તૈયારી કરતા હતા અને ક્યાં કોણ લડશે, કોણ મજબૂત છે એની અમે ગણતરી કરી હતી. એની ઉપર આગળ મારે ચર્ચા કરવી છે. પણ હિરેનભાઈ, આ એક્ઝિટ પોલ અને રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું કે 140 થી 150 અથવા તો 160 વચ્ચે એનડીએ સમેટાઈ જશે, એક્ઝિટ પોલ કંઈક જુદી જ કહાની કહી રહ્યા છે. એટલે આપણે હવે તો 2 દિવસમાં જ સાચું એકચ્યુઅલ પોલ આવી જશે. હા, એક્ઝેક્ટ. પણ જે કહેવાય કે અત્યારના જે એક્ઝિટ પોલ છે અને 4 જૂનનું પરિણામ, એમાં જમીન આસમાનનો ફરક ચોક્કસપણે જોવા મળશે. અચ્છા. સ્પેક્ટેક્યુલેશન, હાઇપોથિસિસ અને સાયકોલોજીકલ પ્રેશરની ટેકનિક પ્રમાણે આ દેખાતું એવું મને સ્પષ્ટ લાગે છે. કારણ કે આ એ જ લોકો છે જે લોકો એમ કહેતા હતા કે 400 પાર કોંગ્રેસ ભાજપ જશે, અને એની 400 પાર નારાને બહુ ચલાવ્યો હતો. હવે એને સાબિત કે એને પ્રૂફ આપવા માટે આપણે કંઈક તો કરવું પડે, એટલા માટે છે. પણ તમે જુઓ કે હિમાચલ હોય, હરિયાણા હોય, પંજાબ હોય, મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય, કર્ણાટક હોય, આ બધા એવા રાજ્યો છે જે ચોંકાવનારા રિઝલ્ટો તમને જોવા મળશે. જ્યાં ધરાતલ, એટલે ગુજરાતમાં પણ તમે જુઓ, જે 26/26ની વાત કરતા હતા, 5 લાખની લીડની વાત કરતા હતા, એ આ પોલ આવ્યા પછી ફરી 2 દિવસથી આપણે પાછા સક્રિય થયા છે. બાકી ઇલેક્શન દરમિયાન તો એ વાત ખોવાઈ ગઈ, તમને પણ ખ્યાલ છે નુપુરભાઈ. અને અત્યારે પણ સ્પષ્ટપણે કે 26/26 આવશે એ પ્રકારનું કોઈ દાવા સાથે કહેતું કે થઈ જશે, તો એવું શક્ય નથી. ધરાતલ સંપૂર્ણપણે અલગ છે. લોકોના જે કોંગ્રેસ પક્ષે અને જે ઇન્ડિયા ગઠબંધને વાત કરી છે, એ પહેલી દિવસથી છેલ્લા દિવસ સુધી સીધી લીટીમાં એક જ વાત કરી છે કે રોટી, કપડાં, મકાન, બેરોજગારી, મહિલા સશક્તિકરણ, રોજગારની વાત આવતી હોય, ખેડૂતોની વાત આવતી હોય, એટલે મુદ્દા આધારિત વાત કરી. એમાં ક્યાંય પણ ફ્લક્ચ્યુએટ થયા નથી. સામા પક્ષે જુઓ કે સંપૂર્ણપણે આખું જે કેમ્પેન 77 દિવસનું થયું, એમાં ક્યાંક માછલી આવે, મટન આવે, મુજરો આવે, આ બધી અલગ અલગ વાત આવે. એટલે દેખાડે કે એમની આખી જે ભાવભંગિકા હતી એમાં સ્પષ્ટપણે ક્યાંય એટલી કોન્ફિડન્સ દેખાતો નહોતો કે અમને આટલી સીટો આવશે. અને જે રાહુલ ગાંધીએ કીધું એ સ્પષ્ટ પ્રમાણે કે કોંગ્રેસ પક્ષ આ વખતે 295 સીટે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે, અને સ્પષ્ટપણે બહુમત બીજેપીને કે એનડીએને મળશે નહીં. ચાલો જોઈએ કે એવો શું ચમત્કાર થાય છે કે કેટલાક રાજ્યોની અંદર નામશેષ થયેલી કોંગ્રેસ આ વખતે ફરી એકવાર સરકાર બનાવવા તરફ આગળ વધે છે. જોઈએ દેશનો મૂડ કેવો બદલાયો છે તો ખબર પડશે. પણ અમરેલી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણી સાથે ભરતભાઈ સુતરિયા જોડાયા છે. ભરતભાઈ, સ્વાગત છે આપનું. ભરતભાઈ, આ વખતે ગુજરાતની અંદર પણ નવા જૂની થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ન માત્ર કોંગ્રેસના પ્રવક્તા, પણ ગુજરાતની અંદર ઇન્ડિયા ટુડે, એક્સિસ માય ઇન્ડિયા છે, એ પણ કહી રહ્યું છે કે કદાચ 1-2 બેઠકનું નુકસાન થાય. એની સાથે એબીપી સી વોટર્સ પણ કહી રહ્યું છે 1-2 બેઠકનું નુકસાન થાય. એટલે 3-4 પોલ એવા છે કે જે કહી રહ્યા છે કે નુકસાન થઈ શકે છે. 26માંથી 26 શક્યતા આ વખતે ઓછી દેખાય છે. કારણ કાંઈ કારણ નથી. 26 આવવાની છે, એમાં કોઈ શંકા નથી. તો સામે કોંગ્રેસ પક્ષ કહી શકે છે કે 1-2 અમે મળે છે, પણ અમારા મતે અને અમારા સર્વે મુજબ એક પણ સીટ ગુજરાતની અંદર જતી નથી. અચ્છા, એનું શું કારણ શું કે એક પણ સીટ નથી જતી? બધી જ ફરી એકવાર હેટ્રિક મારે છે એવો દાવો આપ કરો છો, એની પાછળનું એના કારણ આપ સૌ જાણો છો. તો કોંગ્રેસ વાત કરી શકે છે, બાકી નરેન્દ્રભાઈ સાહેબના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકારના કામો એ લોકો વચ્ચે પહોંચ્યા છે. કોઈને 2-5 દી મોડું થયું હોય પણ લાભ મળે છે. અગાઉના સમયમાં લાભ મળતા નહોતા. એ મતદારોને પણ ખબર છે કે ભાજપ સરકાર છે એના થકી આપણને લાભ મળે જ છે. એ માટે 26 આવશે. અચ્છા ભરતભાઈ, આપ તો ખૂબ સરસ ડિબેટ કરો છો, આપ ખૂબ સરસ બોલો પણ છો. નારાયણભાઈ કાછડિયા તો કહેતા હતા કે ભરતભાઈને બોલતા નથી આવડતું. એ તો બધી વાતો હોય, પછી તો
હવે તમને એ વાત કરી શકું કે અમારા કોંગ્રેસના અધ્યક્ષ અહીંયા અમરેલીના કહેતા હતા ઉમેદવારને ટાંકીને રાખો. હવે એ તમે પણ જાણો છો ટાંકીને કોને રાખવા પડે એમ છે? હવે જે ફૂટપાથ ઉપર આલુ ઉગાડે એને ટાંકીને રાખવા પડે એમ છે કે પછી હમણાં કોંગ્રેસના બેન પ્રિયંકાબેન જાય અને કોઈ સભાની અંદર એમ કહે કે અહીંયા વોટિંગ કેટલી તારીખે છે? હવે તમે સભા લેવા ગયા છો ત્યાં તો તમને ખબર હોવી જોઈએ ને કે 14 તારીખે વોટિંગ છે, 15 તારીખે છે. તો વાતો એ બધી એ લોકોને મુદ્દા એમને મળતા હતા, ઓલા ગોતતા હતા અને એની રીતે વાતો કર્યા જતા હતા. બાકી જમીન ઉપર હકીકત એવું કાંઈ હતું નહીં. ખેડૂતનો દીકરો છો, ખેતી સાથે જોડાયેલો છો, લોકો સાથે રહેલો છો, બોલવાની જ બધી ખબર હોય, જવાબ આપવાની બધી ખબર હોય, પણ અમે અમારું કામ કરતા હતા. ના એટલે આમાં મારે કોઈ લાગણી દુભાવવાનો એવો કોઈ આશય નહોતો કે આપને અંદર ઝઘડાવાનો એવો કોઈ આશય નહોતો ભરતભાઈ. પણ તમે બોલો છો બહુ સરસ. નારાયણભાઈ એવું કહે છે કે ભરતભાઈને બોલતા નથી આવડતું. મારો કહેવાનો મતલબ આની પાછળ આશય એ હતો કે ક્યાંક આ અંદરની લડાઈ આ એક્ઝિટ પોલના આંકડા નથી બતાવતી ને કે અંદરની લડાઈ જે થઈ, અથવા તો અમરેલીમાં એમ કહેવાય કે બધા સાથે લડે પણ ભાજપના છોકરાઓના તો ટાંટિયા તોડી નાખવામાં આવ્યા હતા. એટલે આ અંદરની લડાઈ જ ક્યાંક એકાદ બે બેઠકનું નુકસાન કરાવે એવું નહીં થાય ને. મારો કહેવાનો મતલબ એ હતો, કારણ કે નારાયણભાઈ તો છડે ચોક બોલ્યા હતા અને કેમેરાની અંદર ઝડપાઈ પણ ગયા હતા અને બહુ વાયરલ થયા હતા. હવે એ તો એની મેટર હતી. હવે એને બોલવું ન બોલવું એનો વિષય હતો અને કઈ બોલવું કઈ કયા સમયે બોલવું. પણ હું તમને વાત કરું છું કે મેં તો ફોર્મ ભર્યું તેથી કહેતો હતો, ટિકિટ જાહેર થઈ તેથી કહેતો હતો અને આજે પણ કહું છું અમે 5 લાખે પહોંચી જઈશું બધી સીટો ઉપર. નહીં, હું પછી તમને એમ કહું કે હું બધી સીટ ઉપર, હું મારી ઇલેક્શન દરમિયાન હું મારી સીટ ઉપર ગયો હતો. ઓકે, અમરેલીમાં 5 લાખની લીડથી જીત્યો છે એવો દાવો. લોકોની વાત અને મતદારો પાસે અમે જાણવી છે. ઓકે 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 લલિતભાઈ કગથરા પણ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના નેતા છે, પ્રવક્તા છે. લલિતભાઈ સ્વાગત છે, આપની સાથે ચર્ચા કરું પણ એ પહેલા એક મોટા સમાચાર સટ્ટા બજારની વાત કરવી છે, કારણ કે એક્ઝિટ પોલ તો આવે એની સાથે સાથે સટ્ટા બજારની અંદર પણ મોદી સરકાર બનતી દેખાઈ રહી છે. હવે એક્ઝિટ પોલ પછી સટ્ટા બજારની અંદર પણ મોદી સરકાર બનતી દેખાઈ રહી છે. સટોડિયાઓના મતે ગુજરાતમાં બધી જ બેઠકો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મળી રહી છે. ફરી એકવાર હેટ્રિક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે કે 3 ટર્મની અંદર 26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. લલિતભાઈ મારી સાથે છે. લલિતભાઈ, એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે સટ્ટા બજાર પણ કહી રહ્યું છે 26 બેઠકો ફરી એકવાર ગુજરાતની અંદર આવે છે. અને ઘણા બધા કોંગ્રેસના નેતાઓ સાથે મારે વાત થઈ, ઓન ધ રેકોર્ડ ઓફ ધ રેકોર્ડ પણ વાત થઈ. કેટલાકે તો એવું પણ કહ્યું કે આ વખતે આણંદ છે, સુરેન્દ્રનગર છે કે પછી જામનગર છે, આ બધી બેઠકો તમે જોઈ લેજો, ચોંકાવનારા પરિણામ આવશે. એક્ઝિટ પોલ સટ્ટા બજાર કંઈક જુદી વાત કહે છે. નુપુરભાઈ, જમીન ઉપર ગયા પછી અને આપ જે રીતે એક્ઝિટ પોલ, સટ્ટા બજાર બધી વાત કરી રહી છે એ બધાની ગણતરીના અનુસંધાને હું આપને કહી રહ્યો છું કે 100% ગુજરાતમાં કોંગ્રેસ પોતાનું ખાતું ખોલવાની છે અને કોંગ્રેસની 3 સીટ 100% કોઈ રોકી શકે એમ નથી. અચ્છા, કઈ સીટ હોઈ શકે? સવાલ આપ ભરતભાઈ સાથે વાત કરતા હતા ત્યારે પણ ભરતભાઈએ જી કઈ સીટ, 3 સીટ આપ જીતવાનો જે વિશ્વાસ વ્યક્ત કરો છો એ કઈ સીટ હોઈ શકે? આ હું તમે કહું છું ને, અમે અમારી દ્રષ્ટિએ આણંદની સીટ 100% અમે જીતીએ છીએ, બનાસકાંઠાની સીટ જીતીએ છીએ ને જામનગરની સીટ, આ 3 સીટમાં મને કોઈ ડાઉટ નથી. બાકી અમરેલીની સીટ અને વલસાડની સીટ અને ભરૂચની સીટ ફાઇટમાં બહુ જ ઓછા માર્જિનથી હારજીત થાય એવું મારું માનવું છે. સવાલ આપે જે પેલા ભરતભાઈ સાથે જે વાત કરી એ ભરતભાઈએ કીધું કે ભાઈ પરિણામ વહેલા મોડા મળે પણ કામ થાય છે. સાચી વાત છે ભરતભાઈની, પરિણામ વહેલા મોડા મળે. રાજકોટનું અગ્નિકાંડ વહેલા મોડું થાય, મોરબીની અંદર ઝૂલતા પુલ વહેલા મોડો તૂટે, સુરતની અંદર કાંડ થાય, હરણી ડેમમાં બાળકો બિચારા ડૂબીને પાણીમાં સમાધિ લઈ લે, આ બધી પરિસ્થિતિ થાય. અને તેમ છતાંય આ દેશની પ્રજા તમને મત આપે છે, એમાં 2 મત નથી. પ્રજા કદાચ કોરોના આવે, તમે નોટબંધી કરો, તમે ગમે તે હેરાન કરો, તમારી લીલા અત્યારે તમે જે કરો ને ભરતભાઈ,
તમે એમ કહો કે 400 નહીં, અમરેલીમાંથી અમે 500 દેશું તો પણ એ તમારી લીલા છે. એટલે અત્યારે તમે લીલા કરો છો અને કદાચ પ્રજાને તમારી વાતમાં અમારા કરતા જાજો વિશ્વાસ બેઠો હશે. તમારી આ બધા લીલાઓ જોઈને પ્રજાને વધારે તમારી સાથે પ્રેમ બંધાઈ ગયો છે, ખબર નથી લલિતભાઈ, પણ હકીકત છે કે જે પરિણામ આવે છે એ અમે જોઈ છે, તમે જોવ છો, એને નકારી શકાય એમ છે નહીં. અત્યારે એક્ઝિટ પોલ છે, 4મી તારીખે પરિણામ આવે પછી નુપુરભાઈ આપણે બધા ચર્ચા કરીએ. બિલકુલ, પરિણામમાં આપણે સાથે હોઈશું 100%. એ પણ વ્યાજબી ગણાય. અને બીજું તમને કહું હાજી કે લલિતભાઈ નો એક જવાબ દેવા માંગુ છું. હા, લલિતભાઈ એક ભરતભાઈ જવાબ આપવા માંગે છે આપને. ઇતિહાસ પણ એમ કહે છે કે 2004 એક એમનો જવાબ સાંભળી લઈએ પછી આગળ ચર્ચાને વધારીએ. હા હા, ભરતભાઈ. હાજી ભરતભાઈ. લલિતભાઈ, હું તમને વાત એ કરું છું કે વિકાસ જે યોજનાઓ છે કોઈને તરત મળી જાય, કોઈને 2-5 દી મોડું થાય, પણ યોજનાનો લાભ મળે છે. મેં એ વાત કરી, મેં કોઈ અગ્નિકાંડની એ વાત નથી કરી તમને. અને બીજી વાત લલિતભાઈ, અમરેલીની અંદર તમે અહીંયા હતા નહીં. હું તમને કહું, હું 57-58 બુથની અંદર ગયો તો એક પણ કોંગ્રેસનો કાર્યકર્તા નહોતો. તો તમે કઈ રીતે ક્યાં સાથે દાવો કરી શકો છો? એ ભરતભાઈ વિનાશ લલિતભાઈ નહીં, શેનો લલિતભાઈ, એ તો તમારે બનાવેલી વાતો છે. બાકી અહીંયા હકીકત તમારા અગાઉ તમારા ધારાસભ્ય હતા, શું કરી શક્યા છે અહીંયા અમરેલીની અંદર, શું કરી શક્યા છે? અમારા 15 વર્ષ સાંસદ હતા, અમે કેટલી વસ્તુ કેન્દ્રમાંથી લાવ્યા એના પણ અહીંયા દાખલા છે. એટલે લલિતભાઈ, વાતો ગમે તે કરી શકો અને ગમે તે અટાણે તો હવે તો મતદાન થઈ ગયું છે. હવે રેલવે લાવ્યા ભરતભાઈ. હા, રેલવે શરૂ છે. તમને ઇન્ટરવ્યુ બતાવો, અહીંથી ઉભો થઈને રેલવે લાવ્યા. રેલવે શરૂ છે, રેલવે આવી ગયું છે. રેલવેનું કામ શરૂ છે. રેલવેનું કામ શરૂ છે. અટાણે આગળ હું તમને લાઈવ બતાવું. રેલવેનું કામ શરૂ છે. અરે આટલા વર્ષ ત્યાં ભરતભાઈ, જો ભરતભાઈ, ઓકે એટલે ખાલી અમરેલી નહીં પણ ઘણી બધી બીજી પણ લલિતભાઈ, ભરતભાઈ, મારે વાત કરવી છે. હિરેનભાઈ પણ છે મારી સાથે, લલિતભાઈ રમણલાલ વોરા પણ છે આપણી સાથે, એટલે એમની ચર્ચાઓ આપણે કરીએ. રમણભાઈ, આજે ગુજરાતની અંદર ચર્ચા કરી છે, ભરતભાઈ તો આપણી સાથે છે એટલે શું થયું છે એ જીવંત ઉદાહરણ, એનો જવાબ પણ એમણે આપ્યો. પણ એની સાથે આપને પણ બહુ નજીકનો અનુભવ, પ્રત્યક્ષ અનુભવ આપે કરેલો છે, જે ક્ષત્રિયો માટેનું નિવેદન ને પછી આંદોલન, ક્યાંક એની આગ દજાડે એવું નથી લાગતું 1-2 બેઠકની અંદર કે 3-4 બેઠકની અંદર? એક પણ બેઠક ઉપર ક્ષત્રિય આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટીને એક વોટનું પણ નુકસાન થવાનું નથી. બીજી રીતે કહીએ તો ક્ષત્રિય આંદોલનના કારણે નુકસાન કરતા ફાયદો એ ભારતીય જનતા પાર્ટીને વધારે છે. એની એનાલિસિસ કરવું એ અત્યારે, કારણ કે અત્યારે બધા જ બંધ છે પેટીમાં, અને એના વિશેની કંઈ વાત કરીએ તો એ બરોબર નથી. પરંતુ નહીં, પણ તમે દાવો કર્યો ને જી મેં દાવો કર્યો છે કે નુકસાન નહીં પણ ફાયદો. એક તર્ક તો સમજાવી દો, કેવી રીતે ફાયદો? તર્ક એટલે ઓછું મતદાન થયું, ક્ષત્રિયોનું ઓછું મતદાન થયું, અન્ય લોકોનું વધારે મતદાન થયું. એટલે ઓછું મતદાન ને વધારે મતદાનના કારણે ભારતીય જનતા પાર્ટીનો લાભ સીધે સીધો મળે. 1-2 જેવી વાત છે, આમાં કોઈના ઉપર આરોપ પ્રત્યારોપ જેવી વાત જ નથી. અચ્છા, તો સાબરકાંઠાની અંદર પણ જે થયું કે બહારથી લાવેલા ઉમેદવારને ટિકિટ આપી દીધી, વડોદરાથી આગ સળગી હતી ઉમેદવારો. લલિતભાઈ આવો, આપની પાસે પણ એક મારો બી સવાલ છે, એમને પૂછી લઉં. વડોદરાથી ઉમેદવારને લઈને આગ સળગી હતી અને જ્યોતિબેને જે શરૂઆત કરી એ સળગતા છેક સાબરકાંઠા સુધી પહોંચી હતી. નથી લાગતું કે આ આયાતી ઉમેદવારો જે કોંગ્રેસમાંથી લઈ આવો છો, ભાજપમાં ટિકિટ આપી દો છો કે મંત્રીઓ બનાવી દો છો, એનો અસંતોષ આ વખતે જબરજસ્ત ગ્રાઉન્ડ ઉપર, હું તો ફર્યો છું 26 લોકસભા, મેં અસંતોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં જોયો છે, પાર્ટીએ જોયો છે કે નહીં? નુપુરભાઈ, એક સીટનો એક કેન્ડિડેટ હોય, 10 લોકો એના દાવેદાર હોય, જેને ટિકિટ મળે રહ્યો એ રાજી થાય, બાકીના 9 શું કરે? એ રાજી થાય. એ 2-3 દિવસે પગ પછાડે જ, કોઈ પણ પાર્ટી હોય. પરંતુ એના કારણે ભારતીય જનતા પાર્ટીનો જનસંઘ વખતનો કાર્યકર્તા હોય કે સંઘમાંથી આવેલો કાર્યકર્તા હોય, જેને સંઘનું કામ કર્યું હોય, પ્રચારકનું કામ કર્યું હોય, એ કાર્યકર્તા પણ જ્યારે ટિકિટ ઈચ્છતો હોય ને કોંગ્રેસમાંથી કોઈ આવેલાને આપી દેવાય તો એને દુઃખ થાય. એ સ્વાભાવિક છે. દુઃખ આક્રોશમાં પરિવર્તિત થયું છે આ વખતે, એવું દેખાયું છે. તમારી ખૂબ મોટી ભૂલ થાય છે. સાબરકાંઠાનો ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ કોઈ પણ રાજકીય પક્ષમાં નહોતો. અચ્છા, એમના હસબન્ડ હતા ને?
અરે ભાઈ, બે ભાઈઓ સામસામે લડે છે, પતિ પત્ની સામસામે લડે છે, એક જ કુટુંબના બે લોકો લડે છે. આજે એક પણ તમે પત્રકાર છો, તમે ક્યાંક તો વોટ કરવાના છો ને, તમે કર્મચારી છો, ક્યાંક તો વોટ કરવાના છો ને. અમારા સાબરકાંઠાના ઉમેદવાર જે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છે એ શિક્ષિકા તરીકે કામ કરતા હતા અને શિક્ષિકા તરીકેની નોકરી છોડીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને એ ઉમેદવાર થયા. એનો મતલબ એવું નથી થતો કે એમના ફલાણાની સાથે હતું. મેં કહ્યું ને, એક જ ઘરમાં બે લોકો હોય છે, પતિ પત્ની એ જુદા જુદા પક્ષમાં હોય છે, બે ભાઈઓ જુદા જુદા પક્ષમાં હોય છે. એટલે અમારો ઉમેદવાર નીટ એન્ડ ક્લીન, સ્વચ્છ ઉમેદવાર, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, અને એના માટે ચૂંટણીમાં હરવા માટેનો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા જિલ્લાની સીટ ડંકાની ચોટ ઉપર છે. ચલો, તમે તર્ક સરસ આપ્યો પણ થોડા હાઈપર થઈ ગયા રમણભાઈ. એમ તમને ગુસ્સે કરવાનો મારો ઈરાદો ના, નહોતો. મારો ઈરાદો સ્પષ્ટ એટલા માટે પણ હતો. કદાચ થોડી કોઈ દુખતી નસ કદાચ મેં દબાઈ દીધી હોય. ભાઈ, અમારી સામે કોંગ્રેસના ઉમેદવાર હતા તુષારભાઈ ચૌધરી, એ ક્યાં ના? તુષારભાઈ ચૌધરી ક્યાં ના? હા, હવે એ આયાતી ઉમેદવાર કહેવાય કે સાબરકાંઠાનો ઉમેદવાર આયાતી કહેવાય? ના ના, આ તો વાત છે જે મેં મેં તો સીધી મને તો તમારા પક્ષના કાર્યકર્તાઓએ જે વાત કરી એ મેં તમારા સુધી મૂકી. હવે તો વોટિંગ થઈ ચૂક્યું છે. તમે સાચા છો હા એમ. હા, હિરેનભાઈ કે હા, લલિતભાઈ આવું આપની પાસે. હિરેનભાઈ કે કહેવા માંગે છે. હા, હિરેનભાઈ. એમને વાત કરી કે તુષારભાઈ ક્યાં ના આવે. તુષારભાઈ તો કોંગ્રેસના સંસદ પર રહી ચૂક્યા છે, વિધાનસભામાં અત્યારે હાલમાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કોંગ્રેસમાંથી જ છે. તમે જે વાતને પોઈન્ટ આઉટ કરવા માંગતા હતા એ સ્પષ્ટ હતી કે ભાઈ તમે જે વ્યક્તિને લઈને અત્યારે ચૂંટણી લડી રહ્યા છો, તમારા સંગઠનમાં 1 થી 10 સુધી ક્યાંય હતા જ નહીં. રાતોરાત તમે લાઈને મૂકી દેવા પડે. એટલે તમે બહુ સ્પષ્ટ સારી વાત કરી. ખરેખર આજે પણ ઉકળતો ચરુ એક ના માત્ર ગુજરાતમાં, એ સમગ્ર દેશમાં ચરુ જોવા મળ્યો છે. અને આનો વિરોધ અલગ અલગ જગ્યાએ, જેમ બરોડામાં થયો, સાબરકાંઠામાં થયો, ઇવન આણંદમાં પણ થવાની તૈયારી હતી, વલસાડમાં પણ થવાની તૈયારી હતી, પણ છેલ્લે ઘડી બદલાયા નહીં. વલસાડની અંદર તો બોમ્બ ફૂટ્યા છે, 3 લીટર બોમ્બ ફૂટ્યા છે. આ વસ્તુ આખા સમગ્ર દેશમાં જોઈ છે. અને અત્યારે જે પ્રકારના આપણને પોલ દેખાવા મળે છે, હું સ્પષ્ટપણે માનું છું કે પેલા નકલી ફૂલોનો ગુલદસ્તો છે, જેને આપણે નજીકમાં જઈને ખબર પડે કે આ તો નકલી દેખાવમાં સારા લાગે, પણ જ્યારે નકલી જોડે જઈએ ત્યારે ખબર પડે કે આ નકલી છે, એમાં કોઈ સુગંધ આવશે નહીં. 4 તારીખે આપણને ખબર પડી જશે કે સાચી વાત શું છે ને સાચું પરિણામ જે ઈવીએમમાં રદ થયું છે એ આપણને ચોંકાવનારું એટલા માટે હશે કે માત્ર 4 થી 5 સ્ટેટ એવા છે જેમાં ડબલ ડિજિટમાં ભાજપ આવવાની છે. એ સ્પષ્ટપણે લખી રહ્યો કે 5 સ્ટેટ એવા છે જેમાં ડબલ ડિજિટ, બાકી સિંગલ ડિજિટમાં પાર્ટી થઈ જવાની છે. અચ્છા, એટલે જે કોંગ્રેસની હાલત હતી એવી ભાજપની થશે એવું કહી રહ્યા છો? કોંગ્રેસ તો સ્વીકારે છે, સ્વીકારો છો એટલે અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે જે જન્મત આપે એને શિરોમાન્ય રાખીએ છીએ. અમે એવું નથી અહંકારમાં કહેતા કે 400 માં 405 લાખની લીડ આવશે ને, એવું મેં નથી કહેતા. અમે જનતાનો જે પણ વાત છે, અમે જે અરે એ કામની વાત કરું છું કે રેવન્ના જેવા માણસોને તમે ટિકિટ આપો છો, તમે બ્રિજભૂષણ જેવા જે ખેડૂતોને રહેસી નાખ્યા એના છોકરાને તમે ટિકિટ આપો છો. એટલે આ ભારત, જેને ન્યૂ ભારતની વાત કરતા હતા, ન્યૂ ભારત આવું ભારત છે કે એવો પ્રતિનિધિ આપણે જોઈએ જેને માસ અત્યાર સુધીમાં સાંભળવાની તૈયારી રાખો. રમણલાલભાઈ થોડું સાંભળવાની તૈયારી રાખો, વચ્ચે નથી બોલ્યો. તમે સાંભળવાની તૈયારી રાખો. એટલે કહેવાય ને કે રેવન્ના જેવા માસ બળાત્કારી, એકાદ બળાત્કારી તો કેવા, તો માસ બળાત્કારી જેવા લોકોને પ્રધાનમંત્રી પ્રમોટ કરી રહ્યા છે. આ નવું ભારત એટલે કદી કોઈ લોકોએ સ્વીકાર્યું નહોતું, અને અત્યારે આપણે એક્ઝિટ પોલમાં એવું બતાવી રહ્યા છે કે એ જીતી રહ્યો છે. એટલે આ બધું જે સ્પષ્ટ દેખાડે કે આપણે કયા તરફ આગળ વધી રહ્યા છે, કયા વિકાસની વાત કરી રહ્યા છે. આવો વિકાસ જોયો તો ભાઈ નથી જોઈતો. અને 4 તારીખે લોકોને સ્પષ્ટ હશે કે ભાઈ આવા લોકોએ ખદેડી મૂક્યા છે. ઇન્ડિયા ગઠબંધન 295 સીટો સાથે સરકાર બનાવવા જઈ રહી છે. ઓકે, 295 સીટો સાથે. હા રમણભાઈ. હા રમણભાઈ. નુપુરભાઈ, બેંકર સાહેબને એટલું પૂછું કે તમે સરપંચની ચૂંટણી લડ્યા છો? એ સ્પષ્ટપણે તમને કેવું કે આજ લોકો એવું કહેતા હતા કે કોંગ્રેસમાં ક્યાં યુદ્ધ જોવા મળતું નથી. નહીં, એટલે આપણી વાતની જવાબ આપો. તમને આજે પણ એ વાત કરું કે આ એ લોકો છે જેમ કે અત્યારે સિનિયર સિટીઝનોની કોંગ્રેસ થઈ ગઈ છે, યુદ્ધ જોવા નથી મળતું. તમારી સામે એક યુથ છોકરો બેઠો છે, એ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. નવી પેઢી આવી રહી છે અને ભાજપના લોકો અત્યારે લોકોને ઉધાર લઈ રહ્યા છે. ચહેરા ઉધાર લઈને ઇલેક્શન લડવું પડે છે. 5 વિધાનસભામાં નુપુર 5 વિધાનસભામાં ઉધાર પર ઇલેક્શન લડી રહ્યા છે. તમારા કેડર બેઝ કહેવાતી પાર્ટી ઉધાર ચહેરા લઈને શું કામ લડી રહી છે? ઓકે, ચાલો ચર્ચા આ તો હુંસી વચ્ચે ચાલતી રહેવાની, પણ આગળ ચર્ચા કરવી છે કે આખરે આ જે આગ છે એ આગ ફક્ત ગુજરાતને દજાડે છે કે પછી ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનમાં પણ દજાડે છે? ને ગુજરાતની અંદર જો 2-3 બેઠક ઘટે છે
તો શું? અને કેટલાક એવા પણ રાજ્યો છે કે જ્યાં ગેઇન કરી રહી છે. દક્ષિણની પણ વાત આગળ કરવી છે કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી એક્ઝિટ પોલની અંદર ગેઇન કરતી દેખાય છે, એક નવો સૂરજ ઉગતો દેખાય છે. એક્ઝિટ પોલ પર ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાતની ચર્ચા થઈ. ગુજરાતની ઘણી બધી બેઠક હતી કે જ્યાં વિરોધનો વંટોળ ઉઠ્યો હતો, તો ઘણી બધી એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ મજબૂત પણ દેખાઈ રહી છે અથવા તો ઇન્ડિયા ગઠબંધન મજબૂત દેખાયું છે. પણ હવે આગળ બીજી પણ વાત કરવી છે. ગુજરાતની વાત પાછી વચ્ચે લઈશું, પણ મહારાષ્ટ્ર અને રાજસ્થાન આ બંને રાજ્યોની વાત કરવી છે. રમણભાઈ, મહારાષ્ટ્રની અંદર જે શિંદે સાથે અથવા તો શિવસેના અને એનસીપી ને ભારતીય જનતા પાર્ટીએ તોડફોડ કરી, ક્યાંક એનું પરિણામ અને ક્ષત્રિય આંદોલનની આગ એ રાજસ્થાનની અંદર આ વખતે ત્રીજી વાર રાજસ્થાનમાં હેટ્રિકનું સપનું તોડી શકે, મહારાષ્ટ્રમાં નુકસાન પહોંચાડી શકે. પહેલા રાજસ્થાનની વાત કરીએ તો આના પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં પણ મારી જવાબદારી રાજસ્થાનમાં હતી. ત્રીજી ટર્મ છે અને એટલે રાજસ્થાનની સ્થિતિ આપણે બધા જાણીએ છીએ કે એક વખત ભાજપ, એક વખત કોંગ્રેસ, એક વખત ભાજપ, એક વખતે કોંગ્રેસ. અને એના કારણે હું એવું માનું છું કે કોઈ પણ સરકાર માત્ર 5 વર્ષમાં પોતાનું જે પણ હીર બતાવવું જોઈએ બતાવી શકે નહીં. એટલે ઓછામાં ઓછું 2 ટર્મ એટલે 10 વર્ષ હોય તો એ ધાર્યા પરિણામો કોઈ પણ સરકાર હોય, આવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. પરંતુ આ વખતે મોદી સાહેબના કારણે જે પણ તકલીફ થવાની હતી એ તકલીફ અમારી બંધ થઈ, એમના પ્રવાસોના કારણે, એમની રણનીતિના કારણે. અને દર વખતે જેમ ગુજરાત અને રાજસ્થાન બંને 100% સીટો ભાજપ મેળવતી હતી. જુદું કે છે રમણભાઈ. ઇન્ડિયા ટુડે એક્સિસ માય ઇન્ડિયા 16 થી 19 સીટ આપે છે, એનડીએ ને કોંગ્રેસને 5 થી 7 આપે છે, એબીપી સી વોટર 21 થી 23, બીજેપી ને 2 થી 4. એટલે એક પણ 1 2 3 4 5 ને 6 છે મારી પાસે એક્ઝિટ પોલ, એમાંથી એક પણ 25 નથી બતાવતું આ વખતે. હું તમારી વાતને સ્વીકારીને ચાલુ છું, પરંતુ એક્ઝિટ પોલમાં જે પ્રમાણેનું નુકસાન બતાવાઈ રહ્યું છે એ પ્રમાણેનું નુકસાન થવાની સંભાવનાઓ બહુ ઓછી છે. અચ્છા, તો ક્ષત્રિય આંદોલન, વસુંધરા રાજેનો વિરોધ, આ કશું જ ત્યાં આગળ એ કોઈ વસ્તુ ઇફેક્ટ નહીં કરે, એક મોદી ફેક્ટર જ ચાલશે એવું કહો છો આપ? આમાં રાજસ્થાનમાં હું બહુ કંઈ ગયો, મારી વ્યક્તિગત વાત કરું તો, પરંતુ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ 6000 કરતાં વધારે કાર્યકર્તાઓ રાજસ્થાન એકલામાં કામ કરતા હતા. અને એમના જે રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે તમે કહો છો કે ભાઈ વસુંધરાજી હતા, પણ વસુંધરાજી ક્યારેય ક્યાંય અવરોધ ઊભો કરવાનો પ્રયાસ નથી કર્યો. અચ્છા, અવરોધ ઊભો કરવાનો એક પણ કિસ્સો એવો નથી કે જ્યાં બન્યો હોય. ક્ષત્રિય આંદોલનની તો ત્યાં વાત જ નથી કોઈ. અચ્છા, ક્ષત્રિય આંદોલન રાજસ્થાનને કશો લેવા દેવા નથી. હું વાત કરું મહારાષ્ટ્રમાં જે પણ બંને પક્ષોનું નુકસાન થયું એ ચૂંટણી પંચના કારણે, એમના નિશાનોના કારણે, એમની અંદરની ફાટફૂટના કારણે. એકી સાથે શિવસેના અને શરદ પવારની એનસીપી આ બંનેની અંદર પોતાના કારણે જ્યારે ફાટફૂટ થતી હોય તો એનો સીધો લાભ ત્રીજાને મળે. અને એટલા માટે પહેલાં મને મહારાષ્ટ્રમાં જેટલી સીટો મળી એના કરતાં વધારે સીટો એમ તાર્કિક રીતે પણ જોવા જઈએ તો પણ અને એમના ગઠબંધનના કારણે જોવા જઈએ તો પણ અમને એમાંથી ગેઇન થવાનો છે, લાભ થવાનો છે. ચલો, એ તો દાવા સ્વાભાવિક રીતે કોંગ્રેસ પણ દાવા કરશે. પણ લલિતભાઈ, રમણભાઈ કહી રહ્યા છે કે કોઈ અસર દેખાઈ નથી રાજસ્થાનની અંદર, કોઈ અસર વસુંધરા રાજેની પણ નથી. વસુંધરા રાજે અંડર ધ ગ્રાઉન્ડ શું કામ કર્યું છે કદાચ એ કહેવાની જરૂર નથી, એવરીવન નોઝ ધેટ. તો શું લાગે છે રાજસ્થાનમાં હરખાવા જેવા પરિણામ આપના દેખાઈ રહ્યા છે? કારણ કે એક્સિસમાં ઇન્ડિયા 5 થી 7 બેઠકો આપને આ વખતે આપી રહ્યું છે, એબીપી સી વોટર 2 થી 4, ઇન્ડિયા ટીવી 2 થી 4, ન્યૂઝ નેશન 3, ન્યૂઝ 18 2 થી 4 આપી રહ્યું છે. અલગ અલગ એજન્સીઝ આ રીતે હરખાવા જેવા સમાચાર આપી રહી છે રાજસ્થાનમાં. રમણભાઈ મારા વડીલ છે, પણ મને એની 1-2 વાતનો હું આપણી થોડો ખુલાસો રમણભાઈ આપણી પાસે કરવા માગું છું. આપણું પહેલું સ્ટેટમેન્ટ ગુજરાત માટે એવું હતું કે ક્ષત્રિય આંદોલનની એક પણ મતની ભાજપને નુકસાની થઈ નથી, આના બદલે એમને ફાયદો થયો છે. આ છે ને રમણભાઈ, એ તમારું અભિમાન બોલાવે છે, રમણ વોરા નથી બોલતા. જે ભારતીય જનતા પાર્ટીને પ્રજા આંધળો પ્રેમ કર્યો છે ને એનું આ પરિણામ બતાવે છે. એનો મતલબ એમ થાય છે રમણભાઈ કે કોઈ પણ આંદોલન કરે, ખેડૂત આંદોલન કરે તો હરિયાણામાં અસર ન થાય, પંજાબમાં અસર ન થાય,
અહીંયા ક્ષત્રિય આંદોલન કરે તો પણ તમને અસર ન થાય, રાજકોટમાં અગ્નિકાંડ બની જાય તો પણ તમારા મત વધે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જાય પછી કાંતિ અમૃતિયા 60,000 મતે જીતે, તમારા મત વધે, તમારે હરણી ડેમમાં થાય, તમારે સુરતમાં થાય, આવા હત્યાકાંડ થતા જ રહેશે અને તમારા મત વધતા જ રહેશે. તમે નોટબંધી લઈ આવો તો પણ તમારા મત વધે, કોરોના આવે તો પણ તમારા મત વધે. અત્યારે તમે એમ કહો છો કે રાજસ્થાનની અંદર હવે તમે એમ કહો છો કે એક્ઝિટ પોલ ગમે તે બતાવતું હોય પણ રાજસ્થાનમાં અમે 25-25 જીતશું એવું તમારું સ્ટેટમેન્ટ છે. એનો મતલબ એમ કહો કે તમે એક્ઝિટ પોલમાં માનતા નથી, તો તમે 350માં શું કામ માનો છો ભાઈ? यहाँ તમને હારું બતાવે નહીં, તો લલિતભાઈ, મેં પહેલા પણ કહ્યું. લલિતભાઈ, please, લલિતભાઈ. 5-6 સીટ જાય છે. લલિતભાઈ, મેં પહેલા પણ કહ્યું. વચમાં બોલો માં રમણભાઈ વચમાં બોલો મને કે હું તમારી સામે બોલીશ. જી. રમણભાઈ વચમાં બોલો મને કે નહીં, હું નથી બોલી તમારી રહ્યા. Okay, આપની વાત thank you. આગળ રમણભાઈ, please. ઓકે Thank you. ઓકે તમે લલિતભાઈ, આપની વાત બોલો આગળ ત્યારે વધારો. જવાબ થેન્ક યુ. રમણભાઈ, હા, આપે જ કીધું કે રાજસ્થાનની અંદર ભલે એક્ઝિટ પોલ બતાવતું હોય, અમારા 80,000 ને 20,000 કાર્યકરો ગયા છે, ઈ એમ કહે છે વસુંધરાએ જે કાંઈ કર્યું હોય તેમ છતાંય અમે 25-25 જીતશું, અમને એટલી નુકસાની નહીં થાય. આવું તમારું સ્ટેટમેન્ટ છે. બિલકુલ. હું એમ કહું છું કે એમાં એક્ઝિટ પોલ બતાવે છે કે 4, 5, 6 કોંગ્રેસને મળશે તો એ તમને માન્ય નથી, 350 બતાવે તો એ માન્ય છે. આ વસ્તુ તમારું અભિમાન બતાવે છે. એટલા માટે રમણભાઈ હું એમ કહું છું કે ગાડા તણે શ્વાન ગતિ કરે, માન મિથ્યા મનમાં ધરે, સકટ તણો ભાણ જેમ શ્વાન તાણે. આ પરિસ્થિતિ છે રમણભાઈ. અત્યારે તમારા ઉમેદવારો, તમારા લોકો ભલે 2 જણાની મહેનતથી કદાચ તમે જીતી જતા હશો, અમે ના નથી પડતા, પણ જે રીતે તમે આ દેશના રાજકારણને એક દિશામાં લઈ જાઓ છો કે ગમે તેવો ભ્રષ્ટાચારી હોય, પછી અજીત પવાર હોય, છગન ભુજબળ હોય કે બળાત્કારી રેવન્યા હોય કે ઓલો હોય તે હોય, આખા દેશની અંદર રમણભાઈ તમે ને હું બે વાજપેયીજીની શાળામાં ડિફરન્સ ઓફ પાર્ટી અને અત્યુદયના કલ્યાણ માટે થઈને પાઠ ભણેલા છે અને આજે તમે ક્યાં જઈ રહ્યા છો? ખાલી તમારો મકસદ કોઈ પણ ભોગે બાય હુક યા કુક સત્તા જોઈ છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તાની ભૂખી વરુની જેમ ફરે છે. એટલા માટે ગમે તેવો ભ્રષ્ટાચારી, ગમે તેવો ક્રિમિનલ, ગમે તેવો બળાત્કારી પણ તમને માનીએ છે જો એનાથી જીતાતું હોય તો. ચલો રમણભાઈની વાત, આ જે સ્થિતિ છે ને, રમણભાઈની વાત જાણી લે લલિતભાઈ. લલિતભાઈ. એ રમણભાઈ ઉઠ. લલિતભાઈ, તમે તો વડીલ છો, સારા મિત્ર પણ છો, અભ્યાસુ પણ છો. મેં સૌથી પહેલાં એવું કહ્યું કે એક્ઝિટ પોલ, પછી પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, એની અંદર એક્ઝેક્ટ એ પ્રમાણે નથી થતું, એમાં ફેરફાર થતો હોય છે. મેં સૌથી પહેલાં કહ્યું. એનો મતલબ એવો થયો કે ભાજપ અને કોંગ્રેસના બંને વાત લાગુ પડે છે, એમાં અભિમાન આવતું નથી. એક વાત, તમે જે મુદ્દાઓ ગણાવો છો, જો તમે મને પરમિટ કરો તો એકી સાથે 60 વર્ષના 100 મુદ્દા એક ધારા ગણાવી દો. તમારા નેગેટિવ મુદ્દાઓ એકી સાથે 100 એક ધારા, એક જ શ્વાસે. તમે જે બોલો છો ને, જે ગણાવો છો ને, હમણાંની વાત કરજો, 60 વર્ષ પહેલાંનું સેજ યાદ કરો ને, જે અમે નથી કરવા તૈયાર. બીજી વાત, અમારો આત્મવિશ્વાસ બોલે છે, અભિમાન નથી બોલતું. અમે જમીન તળ પર કરેલા કામોના આધારે, વિકાસના કરેલા કામોના આધારે અમે આ વાત કરીએ છીએ. પ્લેટફોર્મ ઉપર તમે કયો ઈ પ્લેટફોર્મ ઉપર તમે કયો ઈ જગ્યાએ હું ડિબેટ કરવા તૈયાર છું રમણભાઈ, તૈયાર છું. ઓકે ઓકે ઓકે, હારી ચાલો ગયા પછી શું યાર, તૈયાર પહેલા કરવું હતું ને, ચાલો ચાલો એ 4 તારીખે પહેલા કરવું હતું ને, હવે પતી ગયું. હવે 4 શું? તારીખે હાર્યા કે પહેલા જીત્યા? આ જાહેરમાં મને કીધું તમે હતું કે આવો કીધું. ચર્ચા કરીએ. ચાલો આવો, 4 તારીખે આવતી ચૂંટણી પહેલા કહ્યું જ હતું. રાહુલ ગાંધીએ તો Okay. લેટરમાં લખીને આપ્યું હતું કે Okay, આવો okay, ચર્ચા okay, કરીએ. આપણે આગળ લલિતભાઈ, એક મિનિટ એટલે એક મિનિટ હાજી. નુપુરભાઈ. હા, 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 બોલો, બોલો, રમણભાઈ, બોલો. એનો મતલબ એવો છે કે આ છેલ્લી ચૂંટણી છે. એના મતલબ એવો છે કે આ છેલ્લી ચૂંટણી છે
આના પછી કોઈ ચૂંટણી આવવાની નથી? શું તમે સરમુક્તશાહીની રીતે શાસન કરવાના છો? શું સંવિધાનને તમે પૂરું કરી નાખવાના છો? શું તમે આ ચેન્જ લઈ આવીને પૂરું આખા દેશની અંદર આ છેલ્લી ચૂંટણી છે? અરે ચૂંટણી તો આવે છે ને, આવો ને ગમે ત્યારે ઓકે, ચાલો, લલિતભાઈ, ઓકે. અરે લલિતભાઈ, સંવિધાનની વાત કરવાનો કોંગ્રેસનો કોઈ અધિકાર ચલો, આ નથી. સંવિધાન ઉપર આપણે ઘણું બધું સંવિધાનની વાત ઇલેક્શનની- કરવાનો તો કોંગ્રેસનો કોઈ અધિકાર જ ઓકે, નથી. લલિતભાઈ, રમણભાઈ, સંવિધાન ઉપર ઘણી બધી ચર્ચાઓ, ઘણી બધી હુંસાતુંસી, ઘણી બધી ચર્ચા નાના જ્યારે બાબા સાહેબ, વોટિંગ અમે થઈ રહ્યું હતું તમારા ત્યારે કરી છે, ભેગા હતા. પણ મારે બાબા આગળ સાહેબ, વાત કરવી છે અમે એક્ઝિટ તમારા પોલની. ભેગા હતા. લલિતભાઈ, આગળ એક્ઝિટ પોલની આપણે ચર્ચા કરવી છે, દક્ષિણની વાત કરવી છે, કારણ કે દક્ષિણ ઉપર આ વખતે નજર ભારતીય જનતા પાર્ટીની હતી એવું કહેવાય છે. એનડીએની હતી પોતાના સાથી પક્ષોને મજબૂત કરવાની અને પોતે પણ મજબૂત થવાની. જે એક્ઝિટ પોલ દક્ષિણ અને દખણ બંનેના છે એની વાત કરવી છે. તામિલનાડુની અંદર જ્યાં ગઈ વખતે યુપીએ 37 જીતી હતી, આ વખતે ઇન્ડિયા ગઠબંધન છે એને પણ 33 થી 37 છે, પણ સાથે બીજેપી અથવા એનડીએ એને જે કહેવાય રહ્યું છે કે 5 થી 7 સીટ મળવાની શક્યતા છે. આ બાજુ કર્ણાટકની અંદર એનડીએ 23 થી 25 જીતી શકે છે. એનડીએ ગઈ વખતે જે પરફોર્મન્સ હતું 26 હતું, કેટલાક પોલ 28 સુધી બતાવી રહ્યા છે. આંધ્રપ્રદેશની અંદર વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર એનડીએને લગભગ 19 થી 25 સીટો જીતવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેરળ કે જ્યાં સુધી અત્યારે ખાતું નથી ખુલ્યું, ત્યાં પણ ખાતું ખુલવાની આ વખતે શક્યતા દેખાય છે. ડાબેરીઓના જે વોટ હતા, હિન્દુ વોટ હતા જે ડાબેરીઓને જતા હતા, ત્યાં ભાજપે ગાબડું પાડ્યું એવું કહેવાય છે. તો આ દક્ષિણના વોટ ઉપર મારે ચર્ચા કરવી છે કે દક્ષિણની અંદર 400 પારનો જે નારો આપ્યો છે, ક્યાંક બીજું નુકસાન દક્ષિણમાંથી તો કવર કરવાની વાત નથી, રમણભાઈ? નુપુરભાઈ, આપણે બધા જાણીએ છીએ તેમ ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતની અંદર કમજોર હતી. ઘણી બધી જગ્યાએ અમારા આજ દિન સુધી ખાતા પણ નથી ખુલ્યા. એ સ્વાભાવિક પ્રક્રિયા આપણે બધા જાણીએ છીએ. 129 માંથી લગભગ કેટલી જીતી શકો આ વખતે દક્ષિણની, શું લાગે છે? હું એ જ વાત કરી રહ્યો છું. પહેલા જે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ દક્ષિણમાં હતી એના કરતાં ખૂબ સારા પરિણામો. જ્યાં ખાતું નહોતું ખોલ્યું ત્યાં પણ અમારી સીટો, જ્યાં સીટો હતી ત્યાં અમારી સીટોમાં વધારો. આ દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીએ કેમ્પેઇન દરમિયાન જે કરેલા કામો અને એમાં લોકોએ આપેલા પ્રતિસાદના કારણે પહેલાં તો કોંગ્રેસ તો કઈ રીતે દક્ષિણ ભારત એટલે તમારે કશું નહીં કરવાનું. આજે જે પ્રમાણેની સ્થિતિ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને જ્યાં કશું નહોતું મળતું ત્યાં વધારે બેઠકો મળવાના એક્ઝિટ પોલના જે તારણો છે, મને લાગે છે કે જો આ સાચા પડે તો ભારતીય જનતા સ્વાભાવિકપણે એને ફાયદો થવાનો છે. પણ રેવંત રેડ્ડી તો એવું કહે છે કે અહીંયા આગળ તો ખાતું ખુલવાનું જ નથી, 129 પર ક્યાંય તમે દેખાવાના જ નથી. હવે એ એમનો પ્રશ્ન છે. આપણે તો આપણા જેના માટે આપણે બેઠા છીએ અને એમાં જે વાત ચાલી રહી છે, જે એક્ઝિટ પોલ પ્રિન્ટ મીડિયાના કહી રહ્યા છે એના આધારે હું તો વાત કરી રહ્યો છું. 129 માંથી કેટલો આશાવાદ બીજેપીને દક્ષિણની 129 માંથી? એક્ઝેક્ટ તો કંઈ કહી શકાય એવું 400 પાર સાહેબ કહી શકો તો એક્ઝેક્ટ 129 માંથી તો બોલી શકો ને. 129 છે એમાં લગભગ 50% ભારતીય જનતા પાર્ટી 50%? જી જી ઓકે. જી ચાલો, 50% નો દાવો દક્ષિણમાંથી આવ્યો છે એટલે જી. સત્તા બજાર અહીંયા ગરમ છે એવું તો ના કહી શકાય ને? બિલકુલ ગરમ નહીં, બિલકુલ ટાઢું હા, અને સરસ હિરેનભાઈ, yes. રીતે. ના, એટલે સ્પષ્ટપણે કે તમે ધારો કે કર્ણાટક પાછલા બારણે સરકાર બનાવવા માટે વારંવાર પ્રયત્ન દક્ષિણમાં કરવામાં આવ્યા. એ કર્ણાટકમાં હોય, કર્ણાટકમાં હોય, તેલંગાણાની વાત હોય, આ તમામ જગ્યાએ એ બીજી રીતે એટલે કહેવાય કે પોતે સીધી રીતે તો ક્યાંય ફાઇટમાં હતા નહીં, ના તેલંગાણામાં હતા ના કર્ણાટકમાં હતા. કર્ણાટકમાં જેડીએસ જોડે લઈને ઇલેક્શન લડવું પડ્યું. એટલે આ બધું સ્પષ્ટ છે. કેરળમાં પણ કેવી જગ્યાએ છે એની વોટ શેર બી તમે જુઓ તો સિંગલ ડિજિટમાં છે. આખી જે 129 તમે સીટો કહી રહ્યા છો એમાં જો તમે વોટ શેર કાઢો તો પણ સિંગલ ડિજિટમાં આવે છે બીજેપીનો. અને પછી એમ કહો 50% આવે એટલે એ કહેવાય ને કે ભાઈ એ કાં તો અહંકાર હોય કાં એકદમ ફુલિશ બાબત છે કે તમે ખાલી બસ કહેવા માટે ખાલી દાવો કરી રહ્યા છો. સ્પષ્ટપણે જે કોંગ્રેસનો નારો છે કે દક્ષિણમાં સાફ અને હિન્દી બેલ્ટમાં હાફ, આ જ રીતે. અચ્છા, દક્ષિણમાં સાફ કહો છો તો કયા આધાર પર કહો છો મને એ સમજાવો. ચાલો, મેં તમને કીધું ને, હું તમને હજુ પણ કહું છું. 50% તમે સ્પષ્ટપણે હું જ કહું 50% તમે કઈ રીતે કહી રહ્યા છો? કોંગ્રેસ એટલા માટે કહી રહી છે કે કર્ણાટકમાં પણ સરકાર તમે સાફ એ તમારો અહંકાર બોલે છે. સાફ એટલે સાફ એટલે તમારો અહંકાર બોલી રહ્યા છો. તમે જે સીટોની વાત કરી રહ્યા છો, હા, તમે હું 400 પારની સીટોના રમણભાઈ, કારણે જ કહું હું છું. તમને સીટો જે તમે પ્રમાણે કહી એક રહ્યા દિવસ છો, બાકી છે ને 295. અરે ભાઈ 95 આપણે તો નથી ઇલેક્શન આવવાની. પહેલા 400 કરતા હતા. અને અમે આપણે પહેલા ઇલેક્શન દિવસથી- પહેલા 400 કરતા હતા. પહેલા આપણે ઇલેક્શન દિવસથી પહેલા 5 લાખ પાર કરતા હતા. 400 આપણે પહેલા ઇલેક્શન પહેલા એમ કે દિવસથી 26 માં 400 26 કરતા હતા.
પહેલા અહંકારનો તો શું દિવસથી હતો? 400 પાર, તમે તમે એક દિવસ ઇલેક્શન બાકી મારી વાત રહ્યો, 295. સાંભળો તમે. આપણે ઇલેક્શન પહેલા એમ ના કહેતા બે ના. 26 માંથી 26 255 505 ની ચાલો, લીડ. ચાલો, ચાલો, આપણે ચર્ચા 400 ચર્ચીમાં. પાર. ઓકે, એટલે આપણે એ અહંકાર તો શું હતો? હું સ્પષ્ટપણે આ ચર્ચા અમારું ચર્ચી લોજિક છે. હતું, અરે, અમારું નુપુરભાઈ, ગણિત હતું. નુપુરભાઈ સ્ટેટિસ્ટિકલી વાત કરી રહ્યો ઓકે, છું મને કે ખાલી એટલો જવાબ આપો દક્ષિણ- કે સાફ કહો છો તો ખાલી કયા આધાર પર એટલું મને કહી દો. તો તેલંગાનામાં વોટ શેર કેટલો? સિંગલ ડિજિટમાં. કર્ણાટકમાં વોટ શેર કેટલો? સિંગલ ડિજિટમાં. આંધ્રપ્રદેશમાં તો સુપ્ર સાપ છે એમનું. આ પ્રકારના તમે કેરળમાં સિંગલ ડિજિટમાં છે, એટલે 10 થી વધારે 100 વધારે કહી રહ્યો છું હું તમને. 7 થી 8% વોટ શેર ભાજપનો કેટલાક છે. પોલ તો એવું કહે છે એટલે કે એટલે માધવી લતા ઓવેસી ને હરાઈ જાય છે. નહીં, એટલે હું તમને કહું છું કે તમે જે મોટા જે કે આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટકા, આ જેટલા મોટા જે ડબલ ડિજિટમાં જેની પાસે લોકસભાની સીટો છે, આ તમામ સીટોમાં જે ભારતીય જનતા પાર્ટી ભાજપનો આ વોટ શેર વખતે- ભાજપનો વોટ શેર હિરેનભાઈ, સિંગલ જે ડિજિટમાં આવે છે. ભારતીય જનતા પાર્ટી આ વખતે ઓવેસી ના ગઢમાં ગાબડું પાડે જો એવું એક્ઝિટ પોલ કહેતા હોય, કારણ કે માધવી લતા ઓવેસી ને હરાવે છે, એવા એક્ઝિટ પોલ કેટલાક સામે આવ્યા છે. એ તો તો નથી લાગતું કે હૈદરાબાદમાં મજબૂત થતી હશે બીજેપી નહીં તો ત્યાં? હૈદરાબાદમાં કોર્પોરેશન બનાવવાનો પર દાવો કરતા હતા. અચ્છા, એટલે ત્યાં પણ શું પરિસ્થિતિ આપણને ખબર છે. એટલે ચાલો, વાત ચર્ચા કરવી બિલકુલ, અને હા, અને ઉત્તર પરિસ્થિતિ હોવી એ પ્રદેશમાં સંપૂર્ણ 79 અલગ છે. બેઠકો કોણ બોલતું હતું? હા. હવે ઉત્તર પ્રદેશની આગળ તમે- મારે વાત કરવી છે. કર્ણાટકમાં રમણભાઈ, સરકાર કોણ બોલતું હતું? બોલતું હતું? રમણભાઈ, આગળ સરકાર આગળ કોણ ઉત્તર બોલતું પ્રદેશની- હતું? ઓકે, ઉત્તર તેલંગાણામાં પ્રદેશની આગળ સરકાર વાત કોણ કરવી બોલતું છે હતું? અને આગળ વાત બંગાળની પણ કરવી છે, કારણ કે બહુ રસપ્રદ આ બંનેના એક્ઝિટ પોલ આ વખતે આવ્યા છે અને ચર્ચાને આગળ વધારીએ. વાત કરવી છે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની. હિરેનભાઈ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની અંદર ઘણી બધી આશાઓ જો કે પશ્ચિમ બંગાળમાં તો ગઈ વખતે બહુ નિરાશાજનક પરિણામ હતા, કારણ કે કોંગ્રેસ ઓલમોસ્ટ સાફ થઈ ગઈ. ઉત્તર પ્રદેશની અંદર પણ એવું હતું, પણ આ વખતે જે અખિલેશ અને રાહુલ ગાંધીની જોડી જોવા મળી અને એની અંદર પણ ક્યાંક થોડોક અંદરખાને પાછલા બારણે ખટરાગ હોય એવી વાતો સામે આવીને ક્યાંક એનો ફાયદો, રામ મંદિરનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળતો દેખાય. 75 સુધીની સીટો આ વખતે તો આપવાના દાવા છે. એક ટકાનો પણ ખતરાની વાત નહીં. સંપૂર્ણપણે તમામ સીટો પર અખિલેશજી અને રાહુલજીએ સંપૂર્ણપણે સાથે રહીને ઇન્ડિયા ગઠબંધનની જે પ્રમાણે બેઠકો હોય એ પ્રમાણે કામગીરી કરી છે. અને સ્પષ્ટપણે એ તમે જુઓ કે સામા પક્ષે આપણે એક જ ચહેરો લઈને ફર્યા છીએ. મોદી સાહેબનું બુલડોઝરની વાત કરતા હોય ને, પણ જે ખરેખર ત્યાં ધરાતલ પર જે વાત જોવા મળી, જે ત્યાં લોકોને પ્રશ્નો જોવા મળ્યા કે બંધારણને બદલી કરવામાં આવશે, ત્યાંના દલિત, SC, ST, OBCના જે લોકો છે એ લોકોએ સ્પષ્ટપણે માનવામાં આવ્યું કે આ જો સરકાર ફરીથી આવશે તો બંધારણ એટલે બદલી તમારો છે. બંધારણવાળો જે દાવ હતો એ એ મુદ્દો ત્યાં ચાલે અને બીજું લાગે છે. તમને કહું, હું એટલે થોડું અને time અગ્નિવીર આપીશ. મારી પાસે સમય ઓછો છે અગ્નિવીરની એટલા વાત માટે પર ત્યાં લોકો મારે લલિતભાઈ પાસે પણ જવું છે. લલિતભાઈ, ઉત્તર પ્રદેશની અંદર રામ મંદિર વાળો મુદ્દો જબરજસ્ત આ વખતે ચાલે એવું લાગે છે, કારણ કે વિધાનસભાના પરિણામો પણ લોકસભા પર અસર કરતા હોય છે. વિધાનસભાના પરિણામ જુઓ તો આ વખતે સીટો વધતી દેખાય. નુપુરભાઈ, એક જ વાત કરીને હું મારી વાત બહુ શોર્ટમાં પતાવીશ. પ્લીઝ. 2004માં વાજપેયીજીની સરકાર વખતે, ઇન્ડિયા સાઇનિંગ વખતે આ દેશની અંદર ચૂંટણી આવી હતી, ત્યારે તમામ લોકો, બુદ્ધિજીવીઓથી માંડીને તમામ એક્ઝિટ પોલથી માંડીને તમામ લોકો એમ કહેતા હતા કે વાજપેયીજી પાછા સત્તા ઉપર આવે છે. અને ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા સાઇનિંગનો નારો આપ્યો હતો. ત્યારે સોનિયાજીની આગેવાનીમાં આ 2004માં આ દેશે કોઈ બુદ્ધિજીવીઓ તજજ્ઞો પ્રિડિક્શન ન કરી શકે એ ટાઈપનું જજમેન્ટ આપ્યું હતું. આજે મોદી સાહેબના પાવરમાં લોકો બોલી શકતા નથી, પ્રજા શાંત થઈ ગઈ છે. ઈડી, આ CBI, તમામ લોકોનો ડર છે. એક્ઝિટ પોલ વાળા પાસે ઓકે, લલિતભાઈ, વધારે સમય નહીં આપી શકું, મારી પાસે સમયનો અભાવ છે, એટલે વધારે સમય નહીં આપી શકું. પણ વાજપેયીજી અને નરેન્દ્ર મોદીની અંદર કદાચ ઘણો ફરક છે એવું તજજ્ઞો કહેતા હોય છે, પણ ખેર પરિણામ શું આવે એ તો જોવાનું છે. પણ રમણભાઈ, બંગાળ અને ઉત્તર પ્રદેશ ઘણી બધી આશા. મોદી સાહેબ કરતા 10 ગણા નીચા નરેન્દ્ર મોદી. વાજપેયીની તો વાત જ કરો. અને જે તજજ્ઞોની વાત કરું છું લલિતભાઈ, સ્ટ્રેટેજીની વાત થાય છે, સ્ટ્રેટેજી કાર તરીકેની વાત થતી હતી, એની વાત છે, કદની વાત નથી. વાજપેયીજીના કદને તો કોઈ ના પહોંચી શકે. પણ ખેર આપણે એ ચર્ચામાં ત્યાં નથી પડવું. લલિતભાઈ, સમય ઓછો છે મારી પાસે. મારે રમણભાઈને પણ એક છેલ્લો સવાલ મારે પૂછવો છે, કારણ કે હવે આપણે પૂર્ણાહુતિ તરફ આ ચર્ચાને આગળ વધી રહ્યા છીએ. એટલે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ બંનેમાં ઘણી મહેનત પણ કરી છે અને ઘણી બધી આશાઓ પણ હતી, અને રમણભાઈ, એ આશાઓ સાર્થક થતી આ વખતે દેખાય છે. નુપુરભાઈ, પહેલી વાત તો જે લલિતભાઈએ કહી ને, આદરણીય અટલજી અને આદરણીય અડવાણીજી એ કાયમી ધોરણે જ્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન રહેશે ત્યાં સુધી એ અમારા માટેનું શીર્ષસ્થ નેતૃત્વ છે. એના પ્રત્યે હવભાવ હોય,
એના પછી એટલે ત્રીજા તો મુરલી મનોહર અડવાણીજીને જોશી. ઘરે બેહાર દીધા અને મોદી સાહેબ ચડી ગયા. એમાં રમણભાઈ એક એવા માટે છે, ખાલી તમારે પુષ્પહાર ચડાવવા માટે છે, બાકી તો તમે ઓકે, ભક્તિ ઓકે, બધાય ઓકે. મોદી સાહેબની જ કરો છો. ચાલો ઠીક છે ઠીક છે ઠીક છે લલિતભાઈ, આગળ, તમે બોલતા હતા તાર હું બોલ્યો એટલે તમે મને ના પાડીને મેં બંધ કરી દીધું, તોય પાછા તમે ચાલુ થયા. યાર આવું ન હોય રમણભાઈ, ને. ટૂંકમાં જવાબ આવી કરી આવી અંચાઈ કરવાની યાર. અરે આવું અંચાઈ કરવાની યાર. રમણભાઈ, ટૂંકમાં લલિતભાઈ. જવાબ આપી દો, સમયનો અભાવ છે. પ્લીઝ. તમે જાણો છો તેમ, રમણભાઈ, તમે એકવાર બોલી લે. મુખ્યમંત્રી તરીકે યોગીજી, હા. આદરણીય નરેન્દ્રભાઈ મોદી વારાણસીની સીટ ઉપર, અમિતભાઈ પોતે ઉત્તર પ્રદેશના પ્રભારી, અને આ ત્રણે લોકોના કારણે જે રીતે ઉત્તર પ્રદેશમાં કામગીરી થઈ છે, અને જે બંગાળ? રીતે માફિયા રાજ ગયું છે, ઓકે, બંગાળમાં અને જે એના 26 થી સુરક્ષા 31 વધી સીટોનો છે. આ વખતે અને એ જ એક પ્રમાણે- અંદાજ 42 એ જ પ્રમાણે માંથી 18 માંથી બંગાળની- સીધું 31 નો જંપ બતાવે. જે બંગાળની અંદર મમતાજીના કારણે જે પ્રમાણેની હુલ્લડો, જે પ્રમાણેના તોફાનો, જે પ્રમાણેના બહેનો પરના અત્યાચારો, ને એના કારણે જનમાનસની અંદર જે એમની ઓકે. ઘટતી લોકપ્રિયતાનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીની મહેનતના કારણે આ બંને ઓકે, તો કદાચ આ રાજ્યોમાં તર્ક મણિપુરની અમને અંદર એનો પણ લાભ લાગુ પડે ને. મળશે. ભારતીય જનતા પાર્ટીએ ત્યાં આમ તો અસ્તિત્વ ઓછું છે, પણ કદાચ નુકસાન વધારે વેઠવું પડે. ખેર, પરિણામ આવશે ત્યારે ખબર પડશે. પણ આપ અમારી સાથે જોડાયા, હિરેનભાઈ, રમણભાઈ, લલિતભાઈ અને ભરતભાઈ વચ્ચેથી અમારી સાથે નીકળી ગયા, પણ ભરતભાઈનો પણ આભાર, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. એટલે આ છે એ તારણો છે, આ તારણો છે એ એક્ઝિટ પોલના છે, એક્ઝિટ પોલના નથી. પણ 2019ના શરૂઆતમાં મેં તમને કહ્યા કે શું તારણો હતા, શું પરિણામ આવ્યા. દરેક પાર્ટી પોતપોતાની રીતે આશા બાંધતી હોય છે, પણ જોવાનું એ છે કે શું આ વખતે દેશની જનતા ઇતિહાસ રચે છે કે પછી પુનરાવર્તનના બદલે પરિવર્તનનો પવન ફૂંકાય છે. 4 તારીખે દિવસભર સૌથી પહેલા સૌથી સટીક પરિણામ આપને બતાવતા રહીશું સંદેશ ન્યૂઝ પર. વહેલી સવારે 7 વાગ્યાથી જોતા રહો સચોટ પરિણામ માટે સંદેશ ન્યૂઝ. અત્યારે લઉં છું વિદાય, નમસ્કાર.